મોરબીના રાજપર ગામે ઘરકંકાસમાં ભાઈની હત્યા કરનાર ઈસમ ભાઈ પકડાયો. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ નોંધાયેલ છે, જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના રાજપર ગામની હદમાં એક બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી ભાવનાબેન વાઇફ ઓફ નિલેશભાઈ બચુભાઈ ભીમાણી નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગામે હકીકત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ જે છે એ હાલના ગામના આરોપી છે, જેમના મહેશભાઈ મોહનભાઈ અઘારા છે, અને તેમનાથી એક નાના ભાઈ છે એ મરણ જનાર છે પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા, જે ઉંમર વર્ષ 37ના હતા, પરંતુ કોઈ કામ ધંધો કરતા ન હતા અને ગામમાંથી વ્યાજે પૈસા લાવી દેણું કરતા હતા. જે દેણું આ કામના ફરિયાદીના પિતા ચૂકવતા હતા, તેથી અવારનવાર નાના મોટા ઘરમાં ગજ્જુ કંકાસ થતા હતા. અને જે આ કામના ફરિયાદી છે એમના પિતાશ્રી 10 વીઘા જમીન હતી એ પણ આ જે છોકરાની ખરાબ આદતોના કારણે વેચાઈ ગયેલ હોય, જેના કારણે અવારનવાર ઘરમાં ગજ્જુ કંકાસ થતો હોય. જે સંદર્ભે બનાવના દિવસે આગલી રાત્રે ઘરમાં ઝઘડો બોલાચાલી થયેલ હતા, અને જે ઝઘડા બોલાચાલીએ પાછળથી મોટું સ્વરૂપ ધારણ કરેલું. અને જે આ કામના આરોપી છે, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, તેમણે લાકડાના ધોકા અને છરી વડે નાના ભાઈ અને મરણ જનાર પ્રવીણભાઈ મોહનભાઈ ઉપર હુમલો કરી તેમને છાતી, ડોકના ભાગે તથા પીઠના ભાગે, માથાના ભાગે મરણતુલ ઈજા પહોંચાડી મરણ નિપજાવેલ. જે સંદર્ભે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ઘટનાની તપાસ પીઆઈ શ્રી ચારેલ કરી રહેલ છે. આરોપીને અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ જારી છે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.